સાથે હું તેમુરનીને આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આઈસીસી ચેમ્પિયનમાં ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવીને જીત મેળવતું ભારત। ગુજરાતમાં ભારતની ભવ્ય જીતની કરાઈ ઉજવણી। ભેસાણમાં થયો ક્રાંતિ યાત્રાનો પ્રારંભ। કેશોદમાં ન્યાયાધીશ અને વકીલો માટે કાયદાના અર્થઘટન સેમિનાર યોજાયો। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। ગઈકાલે ભારત જ નહીં પણ વિશ્વની નજર હતી ભારત વર્સિસ પાકિસ્તાનની મેચ પર હતી અને ભારતમાં તો ઉત્તેજના હતી કે શું થશે, ક્યાંક ટીમ ઇન્ડિયા નાલેસી ભરી હાર તો નહીં લાવે ને, પણ વિરાટની ટીમે વિરાટ જીત મેળવીને ભારતની જનતાના દિલ જીતી લીધા હતા। 124 રને પાકિસ્તાનને પરાજિત કર્યું હતું। રોહિત શર્માના 91 અને યુવરાજની અડધી સદીથી ભારતનો ભવ્ય વિજય। રવિન્દ્ર જાડેજા 2 વિકેટ, હાર્દિક પંડ્યા 3 વિકેટ મેળવીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું। તો ગુજરાતમાં પણ પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીતની ઉજવણીમાં લોકોએ રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા। ભારતની જીત થતા લોકોએ રસ્તા પર ફટાકડા ફોડ્યા। લોકો મોડી રાત્રે રસ્તાઓ પર આવીને ઉજવણી કરી। ભારતના ઝંડા સાથે રસ્તા પર આવેલા સમર્થકો। તો આ બધાની વચ્ચે ભારતનો ભાગેડુ વિજય માલ્યા ભારત પાકિસ્તાનની મેચમાં દેખાયો હતો। આ મેચમાં ભારત ટીમને ચીયર કરવા માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ સાઉથ અભિનેતા ધનુષ પણ આ મેચમાં હાજર રહ્યા હતા। આ મેચમાં ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા પણ હાજર રહ્યો હતો। પવિત્ર રમજાન માસમાં મસ્જિદે ગની ખાતે મુસ્લિમ બિરાદરોએ રોજુ છોડીને અલ્લાહની ઇબાદત કરી હતી। અમરેલી મુકામે સિંધી સોસાયટી ખાતે આવેલી મસ્જિદે ગની ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા। પવિત્ર રમજાન માસમાં ચાલતા રોઝાઓને ખોલીને અલ્લાહની ઇબાદત કરી હતી। પૂરા પવિત્ર રમજાન માસ, મુસ્લિમ બિરાદર ભાઈઓનો પવિત્ર માસ એટલે ખુદાની બંદગીનો સમય, ખુદાની ઇબાદતનો સમય। આ પવિત્ર માસ એવો છે કે મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગી માટે રોજા કરતા હોય છે અને એ રોજા ખોલવાનો સમય આજે આપણે ન્યૂ કસ્બામાં મસ્જિદ છે ગલીની અંદર જઈ રહ્યા છીએ, જ્યાં મુસ્લિમ બિરાદરો ભાઈઓ પોતાનું રોજુ છોડીને પોતાની ઇબાદત અલ્લાહને યાદ કરે છે। આજે આપણે અહીંયા મસ્જિદે ગલીની મુલાકાત أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على પવિત્ર રમજાન માસ આજે ભગવાન ખુદા અલ્લાહની પરવરદિગારની બંદગી ચાલુ હોય અને એ પવિત્ર માસમાં જ્યારે મુસ્લિમ બિરાદરો રોજુ છોડતા હોય, રોજુ છોડ્યા પછી ઇબાદત કરતા હોય છે, ત્યારે અહીંયા આપણી સાથે પઠાણ સાહેબ જે અહીંયા ટ્રસ્ટી છે, ટ્રસ્ટના પ્રમુખ છે, એમની પાસેથી પવિત્ર રમજાન માસની વિશે આપણે છે કે તમારી ફરજ છે એ પૈકીની નમાજ પછીની જે ફરજ હોય મોટા મોટી એ રોજા છે। મુસ્લિમો આ મહિના દરમિયાન 30 દિવસ રોજા રાખે છે અને એ રોજા દરમિયાન આખો દિવસ ઉપવાસ કરી અલ્લાહની બંદગીની અંદર મશગુલ રહેતા હોય છે। મારી આ સંસ્થા
ધારી તાલુકાના ગોપાલ ગામમાં પર્યાવરણ દિવસ 5 જૂને ઓપીઝેડ હાઈસ્કૂલના પટાંગણમાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં માહિતી અધિકારી શ્રી ભીખુભાઈ બાટાવાળા તેમજ પીએસઆઈ આહિરના હાથેથી દીપ પ્રાગટ્ય તેમજ વૃક્ષારોપણ અને પર્યાવરણ વિશેની માહિતી આપવામાં આવી હતી. આપણી વચ્ચે હરેશભાઈ મકવાણા ઉપસ્થિત છે. આપણી વચ્ચે અને સહન કર્યો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જોરદાર તાળીઓ તો આપણા માટે. જોરદાર તાળીઓ તો આપણા માટે. જોઈને ગોકિલાબેન એક જાહેરાત કરવાનું કીધું કે પ્રથમ વર્ષ થાય એટલે ચલાવવાની અંદર જે પ્રોગ્રામ કરવાનો છે એમાં આ તમે બધા પરિવારનો પ્રેમી હાજર છો એને એક 5-5 જણ લાવીને પણ ત્યાં આપણે રાખવાનું. જોરદાર તાળીઓથી આપણે વધાવી. સિંધાવદર રાજકોટની બાજુમાં વાંકાનેરની બાજુમાં સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાં ગઈકાલે પર્યાવરણ દિવસ નિમિત્તે અમે એક સીડ્સ બોલ બનાવવાની આખી પ્રવૃત્તિ ચાલુ કરી છે અને 1.5 લાખ બોલ બનાવવાના છે અને બંજર જમીનોમાં એ બોલ્સને અમે ઉગાડવાના છીએ. અને એ બોલ્સ એવી રીતે બનાવવાના છે કે ગૌમૂત્ર, ગોબર, માટી, કરાળ અને રાખ આ મિક્સ કરી અને એની ગોળી બનાવી અને અંદર લીંબોળી કે વડ અને પીપળાનું વૃક્ષ બનાવવા માટે એનો બીજ રોપવાનું અને ત્યાર પછી ગોળીને આખી સૂકવી અને ત્યાર પછી એને બંજર જમીનમાં ઉગાડવા માટે અને પ્રકૃતિને બચાવવા માટેનું એક અભિયાન સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાં શરૂ કર્યું છે. તો આમાં અમારા સૌરાષ્ટ્રમાંથી અનેક સાધકોએ ભાગ લઈ અને ગઈકાલે 30,000 બોલ્સ બનાવ્યા હતા. અમરેલીના વડિયામાં કાલના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત હાડકાના સાંધાના દુખાવા માટેનો કેમ્પ પણ યોજાયો હતો. આજના રક્તદાન વિશે એટલું જ કહેવા માગું છું કે આ એક સેવાનું એવું ઉમદા કાર્ય છે કે જેની અંદર આપણે લોહી આપીએ, રક્તદાન કરીએ અને કોઈક બીજી જ વ્યક્તિને જેને જરૂર હોય એને કામ લાગે. એના માટે થઈ અને અમે અમારી જેતપુર મેડિકલ ફાઉન્ડેશન, જેતપુરની આ સંસ્થા છે બ્લડ બેંકની, અમે અવારનવાર આવી રીતના બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને આ રીતના બધું આયોજન કરતા હોઈએ છીએ, જેથી આજુબાજુના વિસ્તારના તથા અમારા શહેરના બધાને રક્તનું પૂરી ખાધ થઈ શકે એના માટે. આજે 17 વર્ષથી અમારી બ્લડ બેંક કાર્યરત છે. આજે અહીંયા આ લોકોએ આયોજન જે કર્યું છે વડિયામાં,
જે સિવિલ હોસ્પિટલ ડૉક્ટર ગજેરા સાહેબ છતાં બજરંગ મિત્ર મંડળ દિનેશભાઈની બધી સંસ્થાઓની અમને સહયોગ જે પ્રાપ્ત થયો છે એના આધારે જ અમે અહીંયા આયોજન કરી શક્યા છીએ. મારું નામ પરેશભાઈ રાવરાણી, હું બ્લડ બેંક સંભાળું છું, જેતપુર બ્લડ બેંક. ઢસા જંકશનમાં કાલે નૂતન બસ સ્ટેશનનું લોકાર્પણ માનનીય મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેશભાઈ ગોધાણી, ભીખાભાઈ સિંધવ, ઢસા વેપારી અગ્રણી અશ્વિનભાઈ ગાગડિયા, સુરેશભાઈ ગાગડિયા, ભાજપ મહિલા અગ્રણી રાધિકાબેન પરમાર ઉપરાંત બહોળી સંખ્યામાં ઢસા જંકશનના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પોલીસ સ્ટેશન તેમજ આંગણવાડી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઢસા જંકશનના સરપંચ શ્રી ભરતભાઈ કટારિયાએ જહેમત ઉઠાવી હતી. અને ગુજરાતમાં ટ્રેડિંગ જે કંપનીઓ છે, જે એજન્ટો છે, એ તમામને પોતપોતાના ધંધા વિકસાવવા માટેની વાહનની સુવિધાઓ, બધાને કઈ અંગત વાહનો શક્ય નથી હોતા મિત્રો, અને અંગત વાહનો બધાને પોસાતા નથી હોતા. એવા સંજોગોમાં આપણે જે આ એસટી બસની સુવિધાઓ મળે છે, હું એમ માનું છું કે આપણા સૌના માટે, મધ્યમ વર્ગ માટે, અપર મિડલ ક્લાસ માટે એક આપણે ઘરમાં રજાઈ ઉડીને સુઈ રહેવાનો વિચાર થતો હોય ત્યારે કોઈ પણ જાતની એર કન્ડિશનની સુવિધા વિનાની એસટીની બસો એને ચલાવવી પડે છે. અમરેલી એન્જલ હોટલ ખાતે બિરવા બ્યુટી કેર દ્વારા સેમિનાર યોજાયો. અમરેલી એન્જલ હોટલ ખાતે અમરેલી વિકાસ સમિતિના ચેરમેન અને બ્યુટિશિયન ભાવનાબેનના માર્ગદર્શન હેઠળ લવ વાયરસ ગુજરાતી ફિલ્મના હિરોઈન બિરવા જોશીની સંગાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને બ્યુટિશિયન દ્વારા હિરોઈન બિરવા જોશીને બ્રાઇડના રૂપમાં તૈયાર કરવામાં આવ્યા હતા. ગોરંગભાઈ નો આવ્યા છે ક્યાં જો બધા ચાલો બીજું કઈ ફેર ક્રાંતિ યાત્રા ભેસાણમાં આજે પાટીદાર સમાજની આવનારી પેઢીના ન્યાય માટે જૂનાગઢ જિલ્લાના ભેસાણથી વિસાવદર તાલુકાના 22 થી વધુ ગામોમાં ક્રાંતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અસંખ્ય પાટીદાર યુવાનો, વડીલો તથા મહિલાઓ જોડાયા છે. આ ક્રાંતિ યાત્રાનું સમાપન રાયપુર ખાતે થશે અને ત્યાં ક્રાંતિ સભાના રૂપમાં જોવા મળશે. આજે જંગલ વિસ્તારના આજુબાજુના અસંખ્ય ગામડાઓમાં ઇકોઝોનનો કાળો કાયદો લાદવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂત સમાજને ખૂબ નુકસાન થાય એમ લાગી રહ્યું છે. તમને ખબર છે કે તમને દેખો, મને એટલી ખબર છે કે તમને અમારી પર વિશ્વાસ છે, તો અમને તમારી પર છે, અને જો એકબીજાને બંને પર આવી ગયા તો કેટલાયના વિશ્વાસ ઉઠી જવાનો. કાલે હું મેંદડામાં હતો ને એક બહુ સારું એક વાક્ય, તમારે રોજાનો ત્રાસ હશે અને એમાં સરકાર ક્યાંક ને ક્યાંક રોજાનો સૌથી વધુ, અને એની અંદર જે તમારે તાર ફેન્સિંગ કરવાની હોય એની અંદર વ્યવસ્થિત લોન નથી મળતી. હવે દુઃખ નથી લાગતું મને હર્ષદભાઈ, અત્યારે કે મને એવું હતું કે ખેતરમાં રૂજડા આવે, 2 દિવસ પહેલા વિધાનસભામાં રૂજડા ઘૂસી ગયા, અને એને ખબર પડી કે અમારી જગ્યા ખેડૂતો ભેગી નથી, મારી અહીંયા જગ્યા છે. આ તો ભગવાન હારા કોઈ અમને માર્યા નથી. ખરેખર સાચી જગ્યા એની નીકળી, કેમ કે 182 રોજડા એને અહીંયા મળી ગયા. એમાં હારા લોકોને બાદ કરજો તમે બધા. એટલે ક્યાંક ને ક્યાંક આ લડાઈ હવે અંતિમ પાર પર છે. હું તો ઘણી વાર કહું છું, કારણ કે મને સારું સારું બોલતા નથી આવડતું. હું એક ઘા અને 2 ટુકડા કરવામાં માનું છું, અને એની અંદર શક્તિ સ્વરૂપી બને. બાર એસોસિએશન કેશોદ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ 1972 અંતર્ગત લીગલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ ખાતે તારીખ 4 ના રોજ વકીલ મંડળ કેશોદ દ્વારા આયોજિત ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત લીગલ વર્કશોપ વિજયભાઈ ગોસ્વામી દ્વારા ઉપસ્થિત વક્તા દીપેન્દ્ર યાદવ, જિલ્લા ન્યાયાધીશ ડીટી સોની, વાયડી ત્રિવેદી, પંચાલ સાહેબ, રોહિત સાહેબ, અન્ય તાલુકામાંથી ઉપસ્થિત ન્યાયાધીશ તેમજ વકીલોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. રોજ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.